ગરીબને જ હેરાન કરે સાહેબ. શેતાનને નહીં કરતા, ગરીબને જ હેરાન કરે છે. અમે તમારા પાસે ધન નહીં માંગતા, પણ અમને આટલું કમાઈને તો ખાવા દો. મિલકત ના માગીએ, પણ ગરીબ માણસ તમને વોટ આલીએ છે રૂપાળા, એટલો ભેગું કરી આલે. બાર પગ કામ કરતા નથી સાહેબ. અને પછી આપણે સામું કોઈ નહીં જોતું સાહેબ. અમારી જિંદગી આ ધંધામાં કાઢી નાખી. એવું છે, આવા જમાનો એવો છે બાપુ. કોઈ કોઈનું નહીં, આવું જમાનો છે. અમને તો ખાલી આ ધંધાનો એક રાહત આલશો ને તો તમે અમે ભગવાન માનીએ છીએ, એટલું માની આપીએ તમારે સાહેબ. અમારા ઘરમાં ખાવાનું હોય તો અમે આ હાલતમાં બેસીએ, આટલી ગરમીનો વિચાર કરો સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે લખન, અને હાલ આપણે અહીંયા જે રીતે દબાણ વિભાગ દ્વારા જે સ્થાનિક જે લોકો હોય છે, જે લારી ગલ્લા ચલાવતા હોય છે, તેને લઈને જે દબાણ હટાવવામાં આવતું હોય છે, તેને લઈને જે લોકો પરેશાન છે તેની જોડે આપણે જે વાતચીત કરીશું. બેન, જે રીતે તમે અહીંયા લારી ચલાવો છો અને લારી અચાનકથી જ તમારી લારીને દબાણ વિભાગ દ્વારા લઈ જવામાં આવે છે, ત્યારે કેટલું નુકસાન થતું હોય છે? સવારે 9 વાગે આવી જાય તો સવારે 9 વાગે આવી જાય, માલ બધો ધોરાઈ જાય, ફ્રૂટ શું કે સ્વામિનારાયણ આંપા એ બાજુ બધાના નાકામના ઓટલા બન્યા આલ્યા. જે લારીવાળા જે બે દાદી છે, જે બંગડી ઉપર પોતાનું ગુજારણ ચલાવી રહ્યા છે, ત્યારે ગુજારણ ચલાવવા માટે તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. સવારથી સાંજ સુધી જે તડકો હોય છે, તે તડકામાં પોતે ત્યાં રહી અને પોતાના બાળકો માટે રોજીરોટી મળી રહે તે માટે મહેનત કરતા હોય છે. ત્યારે અચાનકથી દબાણ વિભાગ દ્વારા તેને કામગીરી કરવામાં આવતી હોય છે, ત્યારે એને અચાનકથી જ જે લારી હોય છે તેને ઉપાડવામાં આવે છે, તેને નુકસાન થાય છે. એની જોડે આપણે વાતચીત કરીશું. જે રીતે અત્યારે બેન લારીનું જે છે, અચાનકથી તમારી લારી ઉઠાવી જાય છે, ત્યારે ઉઠાઈ ગયા સાહેબ, લઈ જાય. પછી અમે તો દોડું નહીં, મારા બધું વેરાઈ જાય. આ છોકરીઓ બિચારી છે એટલો ભેગું કરી આલે. મારા પગ કામ કરતા નથી સાહેબ, મારા હાથ પગ કામ કરતા નથી. પણ અમારા અચાનક મુસીબતી હોય તો જ અમે આવીને બેસી રહી. ક્યાંક જગા આપો તો અમે બેસી રહીએ. બીજો શું કરીએ? સરકાર બીજાને તો બધા સહાય આપે તો ગરીબને કેમ નથી? હા, એ વિચારો સાહેબ. કે નેતાઓ છે એને તો બધું ફ્રીમાં મળી રહ્યું છે, હા, તો ગરીબને માટે કેમ સરકાર આ એ ગરીબ માટે, ગરીબને જ હેરાન કરે સાહેબ. શેતાનને નહીં કરતા, ગરીબને જ હેરાન કરે છે. પણ અમે છે ને દોડાવે તો દોડી નહીં, પણ જઈએ પાછા આવીને તો બેસવું તો પડે ને. સાંજે કિલો લોટની આશા તો રાખીએ ને સાહેબ. એ માટે તો સાહેબ અમે તો એટલી વિનંતી કરીએ કે સાહેબ અમે તમારા પાસે ધન નહીં માંગતા, પણ અમને આટલું કમાઈને તો ખાવા દો. મિલકત ના માગીએ, પણ ગરીબ માણસ તમને વોટ આલીએ છે રૂપાળા, ના એડાય તો તમને વોટ આલવા આવીએ. અરે ગાડીઓ શું આપણાને એમ એવા લડાવે ને તો દુનિયાભરનું. અને પછી આપણે સામું કોઈ નહીં જોતું સાહેબ. આ દોડાય પડી જઈએ, ઊભા થઈ જઈએ. તે દાડે બધી આ કાચ બધું ફૂટી ગયો. જો આવો કાચ વેચું એકલો, બધું પડ્યું ને ફટાફૂટ થઈ ગયો. હવે કોને પૈસા લેવાના? વોટ સમયે તો બધું પ્રેમથી આવે કે આ વોટ આપવાનો છે, આ વસ્તુ કરવાની છે, તો આખો વર્ષમાં પછી જોતા જ નથી. ના, કશું નહીં ને સાહેબ. અમે તો કોઈ બીજો ધંધો કરતા નથી સાહેબ. અમારી જિંદગી આ ધંધામાં કાઢી નાખી. આના ઉપર ગુજરાત આખું ચાલે, આખું ગુજરાત ચાલે. અમે ઘરમાં 2-3 માણસોને 5-50 પેલો લાવ, 5-50 અમે લાવીએ, 100-200 પેલો લાવે. એમ કરીને આપણો વ્યવહાર ધકાઈએ સાહેબ. બીજું આપણે રૂપિયા ભેગા નહીં કરતા. હવે રૂપિયા ભેગા થાય આપણે હાલતમાં તારે. હવે એક જ છોકરો છે, એને શું હેરાન કરીએ સાહેબ? એના 3-6 છોકરા છે સાહેબ. હવે એને પાસે દવા જોઈએ, દારૂ જોઈએ. આપણે ઘરમાં આપણું શરીરની તો આપણે કરીએ ને, બીજું તો આપણે ના કરી શકીએ, પણ આપણું શરીરને તો આપણે કરીએ. એક દેખાય નહીં સાહેબ. અહીંયા લારી જયારે ઉઠાઈ જાય બરોબર, ત્યારે પૈસા માંગતા હશે ને કે લારીના છોડાવવાના પૈસા? ના, એવું તો મેં નહીં જોયું સાહેબ. એવું મને ખબર નહીં પડે. હું ત્યાં જવું રહી તો મને ત્યાંથી ખબર. અહીંયા નુકસાન થતું હોય, આમાં નુકસાન થાય સાહેબ. નુકસાન થાય. આ વચ્ચે માણસો સારા હોય તો સારું મૂકે નકર લઈને ચાલતા થાય. એવું છે, આવા જમાનો એવો છે બાપુ. કોઈ કોઈનું નહીં, આવું જમાનો છે. તો થોડીક દયા કરશે ને તો એમને ભગવાન સારું કરશે. બિલકુલ સાચી વાત. હે, બીજો શું કહીએ બાપુ? આપણે એમને પાસે ધન માંગતા નથી, દોલત નહીં માંગતા. અમે તો કઈ 2 નંબરનો ધંધો નહીં કરતા સાહેબ.
અમે ત્યાં બંગડી વેચી ખાઈએ એટલો. સવારે 7 વાગે આવીએ, રાતે 9 વાગે જઈએ. અત્યારે આ તડકામાં બેહાતો નથી તોય હું બેઠી. આ છોકરો ઊભો કર્યો તારે હું સવારે કેટલા વાગ્યાથી ખોલીને બેસો તમે? 7 વાગે. તડકા દમમાં? હા, આખો દી આ તડકા. આ છોકરી આટલું કરી આલે છે ને તો એને નીચે બેહી રહું સાહેબ. આ છોકરીઓ બે છે ને એ બચારી મને ટેકો આલે છે. શું કરું સાહેબ? ડોહાનો મગજ એવો છે, શું કરીએ? મગજ પકડી ગયો ડોહાનો. આજે આ ગામ કાલે પેલા ગામ એવી રીતે ફરે, પણ શું કરીએ સાહેબ? ગુજરાન તો ચલાવવું ને. બીજું જ કઈ નહીં, પણ આપણે દવા દારૂ જોઈએ, આપણે બધું જોઈએ. સાંજે ચા જોઈએ, રોટલી બી જોઈશે ને, હે એ બી જોશે ને. એ માટે અહીં જ બેસી રહીએ સાહેબ. તો અમે તો દયા માંગીએ સાહેબ ને પાયા બિલકી માંગીએ છીએ. અમે જબરાઈ નહીં કરતા, જોરાઈ નહીં કરતા. અમને તો ખાલી આ ધંધાનો એક રાહત આલશો ને તો તમે અમે ભગવાન માનીએ છીએ. એટલું માનીએ બે તમારે સાહેબ, બીજું કંઈ માંગતા નથી ભગવાન આગળ. આ હતા એ બેન કે જેમણે પોતાની વેદના 1 કિલો લોટ માટે એટલે સવારથી સાંજ સુધી માટે મહેનત કરતા હોય છે અને ત્યાં સાંજે તેમને 1 કિલો લોટ મળે તેવી એમને વ્યવસ્થા થતી હોય. આવા સમયમાં જ્યારે એને હાથ જોડી અને સરકાર પાસે વિનંતી કરે છે કે અમને જ્યાં આવા લારીઓ ઊભી રહેવા દો, કારણ કે અહીંયા એનું રોજીરોટી જે છે એના ઉપર ચાલતી હોય છે. ત્યારે કેમેરામેન વિમલ ચાવડા સાથે લખન ગઢવી, અમદાવાદ.